ઉત્તરાયણ ખાતેના રામપાટ ઝૂંપડપટ્ટીમાં પતરાના છાંયડામાં ખુલ્લેઆમ ચાલતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડી 24 જુગારીઓને પકડી 1.73 લાખનો મુદ્દામાલ કબજે લઈ તમામ જુગારીઓ વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। સ્ટેટ વિજિલન્સના દરોડા બાદ ઉત્તરાયણ પોલીસની ઊંઘ હરામ થઈ જવા પામી છે। સુરતમાં ચાલતા જુગારધામો પર સ્થાનિક પોલીસના 4 હાથ હોય વિજિલન્સની ટીમ દરોડા પાડી રહી છે, ત્યારે ઉત્તરાયણ પોલીસ પથકના ભ્રષ્ટ વહીવટદારના 4 હાથ નીચે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા। તો સ્ટેટ વિજિલન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોક્કસ બાતમીના આધારે સવારે અમે રેડ પાડી હતી, જેમાં જુગાર રમતા અને રમડતા 24 વ્યક્તિ પકડાઈ ગયા હતા। ઝડપાયેલોમાં દિલીપ પાટીલ, મુકેશ દેવીપૂજક, ઇમ્તિયાઝ બાવા પઠાણ, ઇમરાન સૈયદ, રતિલાલ પટેલ, અખ્તર શેખ, અઝર ખાન પઠાણ, અસલમ શેખ, સુકા રાઠોડ, જયંતી કાનાણી, ગાંડા પટેલ, અંકિત પટેલ, યુસુફ સુમરા, મહેશ રાઠોડ, મનોજ દેવીપૂજક, રાજુ ચૌહાણ, અલ્પેશ માંગરોલિયા, ગજનાદ પાલક કહાર, રાકેશ ગામિત, નવીન રાઠોડ, મુન્ના દેવીપૂજક, ગુલાબમ સિદ્દીક મેમણ, મુકેશ અજમેરી અને સાહેલ શેખની ધરપકડ કરાઈ હતી। એટલું જ નહીં પરંતુ જુગારધામ ચલાવતો મુખ્ય સૂત્રધાર પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। તમામ આરોપીઓને ઉત્તરાયણ પોલીસને સોંપવામાં આવ્યા છે। પોલીસે રોકડા 3,300 રૂપિયા તેમજ 20 મોબાઈલ ફોન, 2 વાહનો મળી કુલ 1,73,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વધુમાં જાણવા મળ્યું હતું કે વલ્લી મટકાનું કટિંગ લેનાર જીગર પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। હાલ તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તમામ જુગારીઓને ઉત્તરાયણ પોલીસના હવાલે કર્યા છે। ઉત્તરાયણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।